Satyendra Real Life and Shasan Subhat Group presents Anathi Muni, Anathi Sanatni Safar. આ શબ્દો સાંભળતા જ શ્રેણિક મહારાજા બોલ્યા, મહાત્મન, આપ આ શું બોલી રહ્યા છો? આપ કદાચ મને ઓળખતા નથી. હું છું મગધ નરેશ શ્રેણિક. આખા મગધ ઉપર મારું રાજ ચાલે છે. મારા સામ્રાજ્યમાં હું ધારું તે કરી શકું છું. આટલા મોટા સામ્રાજ્યનો માલિક હોવા છતાં તમે મને અનાથ કહો છો? હજારો લોકો મારી નગરીમાં વસે છે. એ બધાનો માલિક હોવા છતાં તમે મને અનાથ કહો છો? આખા મગધમાં કોઈની તાકાત નથી કે મારી આજ્ઞાનું ખંડન કરી શકે. આ સાંભળતા જ મુનિ ભગવંત બોલ્યા, રાજન, આ તમારી ભ્રમણા છે. જો ખરેખર આખા મગધ ઉપર તમારું રાજ ચાલતું હોય તો આ આકાશમાં ઉડતા પંખીને કહો કે નીચે આવી જાય. સાહેબ, આકાશમાં મારું રાજ્ય ન ચાલે. મારું રાજ તો આ ધરતી ઉપર ચાલે. આ સાંભળતા જ મુનિ ભગવંતે તરત કહ્યું, તો પછી પેલા વાંદરાને કહો કે એક જ જગ્યાએ સ્થિર બેઠો રહે. શા માટે આટલી ઉછળકૂદ કરે છે? સાહેબ, ધરતી ઉપર પણ માનવ ઉપર જ મારું રાજ ચાલે, પશુ ઉપર ન ચાલે. તો પછી પેલા અંધ વ્યક્તિને કહો કે દેખતો થઈ જાય. સાહેબ, આ તો અશક્ય છે. આખા મગધ ઉપર તમારું સામ્રાજ્ય તમારી આજ્ઞા પ્રવર્તે છે. એ તમારી ભ્રમણા છે. જ્યારે તમારા ખુદ ઉપર પણ તમારી આજ્ઞા ચાલતી નથી. એ જ વાસ્તવિકતા છે. શ્રેણિક, થોડા વર્ષો પૂર્વે કૌશાંબી નગરીના રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. આખી નગરીમાં ખુશી છવાઈ ગઈ. રાજા, રાણી, દાસ, દાસી સમગ્ર પરિવાર આનંદથી નાચી ઉઠ્યો. ખૂબ જ ધામધૂમપૂર્વક પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. રાજપુત્રને કલાચાર્ય પાસે યોગ્ય શિક્ષણ અપાવી યોગ્ય ઉત્તર થતા અનેક રાજકન્યાઓ સાથે એમના વિવાહ થયા. ભોગ સુખમાં મસ્ત થયેલા રાજપુત્રના દિવસો ક્યાં પસાર થાય છે એ ખબર નથી પડતી. કહેવાય છે ને, સુખમાં એક વરસ પણ એક દિવસ જેવું લાગે અને દુઃખમાં એક દિવસ પણ એક વરસ જેવો લાગે છે. સુખમાં મસ્ત થયેલા રાજપુત્રના શરીરમાં અચાનક જ એક દિવસે ભયંકર વેદના ઉપડી. રાજપુત્રથી આ વેદના સહન નથી થતી. રાજપુત્ર બૂમો પાડવા લાગ્યા, મને મારી વેદનામાંથી કોઈ બચાવો. મારાથી સહન જ નથી થતું. કોઈ તો મને બચાવો, કોઈક તો કઈ કરો. રાજપુત્રનો અવાજ સાંભળી માતા, પિતા, પત્નીઓ, દાસ, દાસીઓ બધા જ દોડતા આવી ગયા. માતાએ રાજપુત્રને પલંગ પર સુવડાવ્યો. પોતાના ખોળામાં એનું મસ્તિષ્ક રાખી એના માથે હાથ ફેરવવા લાગી. પિતાએ તરત જ સેવકોને આદેશ કર્યો, સેવકો, આખા નગરીમાં જે પણ મોટા મોટા હકીમ અને વૈદ્ય હોય એને ઝડપથી જ હાજર કરો.